ફોટોગ્રાફી એક પ્રકારની કળા છે, ત્યારે આપણે દરેક પળોને જીવંત રાખી શકીએ છીએ. તો નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર એન્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ 4 દિવસ ચાલનાર ફોટોગ્રાફી પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZN પટેલ અને ડાંગ DCF દિનેશ રબારીના વરદ હસ્તે ખુલ્લું મુકાયું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિના અભ્યાસક્રમ સાથે ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના પણ વિશેષ અભ્યાસ કાર્યરત છે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ ફોટોગ્રાફી વિસ્તારમાં પોતાનો કેરિયર વિકસાવવા માટે છેલ્લા 10 વર્ષમાં 200 જેટલા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરી એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. આ કોર્સમાં નેચર ફોટોગ્રાફી, વાઇલ્ડ પ્રોડક્ટ, ટેક્સટાઇલ સાથે સ્પોર્ટ્સ, લાઇટિંગ, સ્લો સ્પીડ, વેડિંગ, બર્થડે વગેરે લોક જીવન તથા પોતાના વિચારોને એક તસવીર મારફતે માહિતગાર કરવામાં આવે છે. નવસારીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓએ જીવન અને જંગલ જીવન ઉપર કરેલ ફોટોગ્રાફીના પસંદગીના ફોટોનું પ્રદર્શન આજથી આરંભ થયું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી કોલેજ ખાતે એક્ઝિબિશનમાં ફોટોગ્રાફ સાથે પ્રદર્શન તારીખ 4 થી 7 જાન્યુઆરી સુધી રહેશે. આ ફોટોગ્રાફ સાથે પ્રદર્શનમાં 19 વિદ્યાર્થીઓના ફોટોગ્રાફની પ્રાથમિક તબક્કાની છણાવટની પ્રક્રિયા બાદ 40 ફોટોગ્રાફ્સની પસંદગી કરેલ છે. આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર ઓલિવિયર ફોલ્મીના બર્ફીલા પર્વતોના આહ્લાદક 10 ફોટોગ્રાફ સાથે કુલ 50 ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં નેચરલ અને ક્રિએટિવ ફોટોગ્રાફ દરેક બાબતોને દર્શાવવામાં આવે છે. ફોટોગ્રાફરની કળા દ્વારા કુદરતના સંવર્ધન અને સંરક્ષણ વિષયક જાગૃતિના જે પ્રયાસોને કેમેરામાં કેદ કરવામાં આવી છે. પ્રદર્શનમાં રજૂ થયેલ ફોટોગ્રાફ્સમાં મુલાકાતીઓને કુદરતે બનાવેલ દુનિયાના અનેક રંગો તથા પાસાઓ જોવા મળેલ હતા. વન્યજીવો સાથે અદ્ભુત જૈવ વિવિધતા, માનવ લોકોના જીવન સાથે વન્યજીવનની ચહલપહલ અને વિવિધ મિજાજની ઝાંખી ફોટોગ્રાફ્સ થકી રજૂ કરવામાં આવેલ હતી. 4 દિવસ ચાલનાર ફોટોગ્રાફી પ્રદર્શનમાં શુભારંભ દિને ફોરેસ્ટ્રી કોલેજના ડીન ડોક્ટર PK શ્રીવાસ્તવ, કૃષિ યુનિવર્સિટી ડાયરેક્ટર રિસર્ચ .R અલ્હાવત, ડોક્ટર નિકુલસિંહ ચૌહાણ, ફોરેસ્ટ્રી કોલેજના પૂર્વ ડીન ડોક્ટર NL પટેલ, નેચર અને વાઇલ્ડ ફોટોગ્રાફી કોર્સ નવસારીના ડિરેક્ટર ડોક્ટર આદિલ કાઝી, ફોટોગ્રાફી કોર્સ ગાઈડલાઇન લઈ ઝવેરી સાથે મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જી સર. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 2013થી છેલ્લા 10 વર્ષથી અમે સર્ટિફિકેટ કોર્સ ઇન નેચર એન્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી નામનો 1 વર્ષનો કોર્સ ચલાવીએ છીએ. હવે આ કોર્સ વિદ્યાર્થીઓ કરતા હોય છે. વિદ્યાર્થીઓ એટલે કોલેજના જ વિદ્યાર્થીઓ નહીં, પણ શહેરમાંથી, શહેરની આસપાસ જે કોઈ પણ બીજા કોઈ પ્રોફેશનમાં પણ હોય અને ફોટોગ્રાફીમાં રસ ધરાવતા હોય એવા લોકો આવી અને 1 વર્ષનો આ કોર્સ કરે છે. કોર્સના ભાગરૂપે છેલ્લે જ્યારે કોર્સ પૂરો થવાનો હોય ત્યારે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ફોટોગ્રાફ્સ વિદ્યાર્થીઓએ ક્લિક કર્યા છે એમાંથી સારા ફોટોગ્રાફ્સ પસંદ કરી અને એમનું એક એક્ઝિબિશન કરીએ છીએ. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સની સાથે સાથે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ફોટોગ્રાફર ખૂબ નામના મેળવી હોય એવા ફોટોગ્રાફરને અમે દર વર્ષે આમંત્રણ આપીએ છીએ. આ વર્ષે ફ્રેન્ચના એક ફોટોગ્રાફર ઓલિવર, કે જેમણે હિમાલય ઉપર અને ખાસ કરીને ઝંસ્કારના વિસ્તારોમાં ખૂબ સરસ કામ કર્યું છે, એમને અમે આમંત્રિત કર્યા છે અને એમના ફોટોગ્રાફ્સ એક્ઝિબિટ કર્યા છે. એટલે એમના ફોટોગ્રાફ્સ અને અમારા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ, એ ફોટોગ્રાફ્સ મળી અને 50 ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રી ખાતે 4 તારીખથી લઈ અને 7 તારીખ સુધી સવારે 10 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. હું નવસારીના તમામ નગરજનોને, આસપાસના ગામોમાં, શહેરોમાં રહેતા તમામ નગરજનોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને, યુવાનોને કે જેઓ ફોટોગ્રાફીને કંઈક જુદી રીતે સમજે છે, કેમ કે આપણી પાસે મોબાઈલ છે અને આપણે એમ સમજીએ કે આપણે બધા જ ફોટોગ્રાફર છીએ, પણ ફોટોગ્રાફી એક અલાયદો વિષય છે અને એ વિષયમાં ઊંડા ઉતરવાની પણ જરૂર હોય છે. આપણા નવસારીના જ એક જાણીતા ફોટોગ્રાફર શ્રી નેવિલ ઝવેરી, કે જે આ ફોટોગ્રાફી કોર્સમાં કોર્સ ગાઈડ તરીકે કાર્યરત છે, તે પણ તમને સમજાવી શકે, વાત કરી શકે કે ફોટોગ્રાફીને, સામાન્ય ફોટોગ્રાફીને પણ આપણે કયા ઉમદા સ્તર ઉપર લઈ જઈ શકીએ. એટલે ફોટોગ્રાફીને સમજવા માટે અને ફોટોગ્રાફી થકી
આપણા જીવનને સમજવા માટેનો આ એક અવસર છે. નવસારીના તમામ લોકોને હું આ એક્ઝિબિશનમાં પધારવા માટે આમંત્રણ આપું છું. આભાર.